નમસ્કાર દર્શક મિત્રો, કદાચ આ દેશમાં પહેલી વખત આપ એક એવો પ્રયોગ જોવા જઈ રહ્યા છો જેમાં આપણા ત્યાંના બે ટોચના નિષ્ણાત, પોતપોતાના વિષય નિષ્ણાત, બહુખ્યાત એવા ડોક્ટર ભોગેશભાઈ વૈષ્ણવ, જે અત્યારે ઇન્ડિયન સાયકિયાટ્રિક એસોસિએશનના અધ્યક્ષ છે અને ઓક્ટોબરથી તો વિશ્વ કક્ષાએ એ સાયકિયાટ્રિક એસોસિએશનનું નેતૃત્વ કરવાના છે. મૃગેશભાઈની કોઈ વધારે પરિચયની જરૂર આ રાજ્યમાં છે નહીં એવું હું બહુ સ્પષ્ટ રીતે માનું છું. ડોક્ટર દિલીપભાઈ માવલંકર સાહેબ 2 દાયકા આઈઆઈએમમાં, 1 દાયકાથી ભારતની સર્વશ્રેષ્ઠ અને વિશ્વની સર્વશ્રેષ્ઠ એવી પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ IIPHના ડિરેક્ટર તરીકે સેવાઓ આપી રહેલા માવલંકર સાહેબ પણ આ પેનલના હવે એક નિયમિત નિષ્ણાત બની ચૂક્યા છે. એથી વિશેષ એમના પરિચયની જરૂર હું નથી જોતો. દોસ્તો, આપણી સાથે આજે જોડાવાના છે એક વિશિષ્ટ અતિથિ. એ જોડાશે આપણી સાથે સ્ટોકહોમ, સ્વીડનથી. નામ ડોક્ટર દિવાન સાહેબ, મૂળ મધ્યપ્રદેશના વતની, ઉજ્જૈનના, સર્જન છે. આફ્રિકા પછી ત્યારબાદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાંથી પબ્લિક હેલ્થ વિષય લઈને PhDની ડિગ્રી અને સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટમાં, જે યુરોપની મોટામાં મોટી મેડિકલ યુનિવર્સિટી છે, દર વર્ષે 300 PhD આ સંસ્થામાંથી થાય છે. એટલે સરેરાશ જોઈએ તો લગભગ રોજનો એક PhD પેદા કરતી ઇન્સ્ટિટ્યૂટમાં આપણા આ ડોક્ટર સાહેબ કામ કરે છે. 2 વર્ષ મધ્યપ્રદેશમાં પણ એ ડેનિડા નામની સંસ્થાના ઉપક્રમે કામ કરી ગયા છે. પબ્લિક હેલ્થ વિષયના નિષ્ણાત છે. માવલંકર સાહેબ સાથે પણ એમણે સંયુક્ત રીતે કામગીરી કરી છે. એવા વૈશ્વિક કક્ષાના આ નિષ્ણાતને ગુજરાત વતી, ગુજરાત સમાચાર ટેલિવિઝન વતી અને આ દેશ વતી આ ચર્ચામાં હું હૃદયપૂર્વક આવકારું છું. દિવાન સાહેબ, સ્વાગત है आपका. થોડી વાત સ્વીડન વિશે કરી લઈએ દર્શક મિત્રો. સ્વીડન એટલે એક એવો દેશ કે જેનો વિસ્તાર ગુજરાત કરતા લગભગ 2.5 ગણો છે. 4,50,295 ચોરસ કિલોમીટર, પણ વસ્તી માત્ર 102 લાખ, એટલે મુંબઈ કરતા પણ ઓછી. યુરોપિયન યુનિયનમાં 3જા નંબરનો દેશ, યુરોપમાં 5મા નંબરનો દેશ અને ઉત્તર યુરોપમાં સૌથી મોટો દેશ એટલે સ્વીડન. સ્વીડન કોવિડના આ અત્યારના માહોલમાં 31,523 સંક્રમિત દર્દીઓ ત્યાં છે. 4,971 સાજા થયા અને 3,831 એટલે લગભગ 10% કરતા વધારે સંક્રમિત દર્દીઓના મૃત્યુ થયા. સ્વીડન એના કોવિડ સામેના અભિગમને કારણે વખડાયું પણ છે વિશ્વમાં અને વખોડાયું પણ છે. સ્વીડન માને છે કે રોગથી બચવું એ વ્યક્તિગત જવાબદારી છે અને કાયદાનું સ્વૈચ્છિક રીતે પાલન થવું જ જોઈએ. સ્વીડનના લોકોને COVID-19ની માંદગી હોય તો ઘરે રહેવું અને બહાર નીકળે તો ડિસ્ટન્સિંગ જાળવવું, બાકી પોતાની જીવન પદ્ધતિ પ્રમાણે વર્તવાની છૂટ છે. આના કારણે જ કદાચ ત્યાં મૃત્યુદર વધારે છે, પણ જે માટે એની ટીકા થઈ છે એનાથી બીજી દિશામાં જોઈએ તો લોકડાઉનમાં ક્યારે મૂકવું, ક્યારે લોકડાઉન ઉઠાવી લેવું, ક્રમશઃ ઉઠાવવું કે એક સાથે ઉઠાવવું, એવા જે પ્રશ્નો આપણને હેરાન કરે છે તે પ્રશ્નો સ્વીડનને હેરાન નથી કરતા. અર્થવ્યવસ્થા ખોરવાઈ નથી, રોજગારી છીનવાઈ નથી,
બાર અને રેસ્ટોરન્ટથી માંડીને હેર કટિંગ સુધી બધું જ ચાલુ છે. પ્રાથમિક શાળાઓ ચાલુ છે. તમે જો તમને કોવિડની તકલીફ હોય, માંદા હો, તો ઘરે રહો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, ટોળામાં ન જાઓ અને હેન્ડ વોશિંગ એટલે હાથ ધોતા રહો. આ 4 મુદ્દાથી જ સ્વીડન કોવિડ સામે લડી રહ્યું છે. સ્ટોકહોમના ફોટા જો તો બહુ લોકોએ મોઢે માસ્ક બાંધ્યા હોય એવા ફોટા તમને જોવા નહીં મળે. પાડોશના નોર્વે અને ફિનલેન્ડે આ પદ્ધતિ નથી અપનાવી એ પણ હકીકત છે. સ્વીડનના કેટલાક વાલીઓ આ કારણસર પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલતા નથી. ડોક્ટરો અને વૈજ્ઞાનિકોમાં પણ એક વર્ગ એવો છે જે સ્વીડનના આ અભિગમ સાથે સહમત નથી. પણ સરકાર, પ્રજા અને સરકાર પ્રત્યેના વિશ્વાસને સહારે આ આખી કટોકટી પાર કરવા માંગે છે, પાર કરવાનો નિર્ધાર કરીને ચાલે છે. સ્વૈચ્છિક કાયદા પાલન અને સેફટી ફર્સ્ટ, સલામતી પહેલા નો અભિગમ, માઇન્ડસેટ એ એનો પાયો છે. અને માણસો માત્ર શારીરિક રીતે જ સક્ષમ હોય તો ન ચાલે, માનસિક રીતે પણ, એમ શારીરિક તેમજ માનસિક બંને રીતે સ્વસ્થ રહેવા જોઈએ એ સ્વીડન માને છે. સ્વીડનના ચીફ એપિડેમિયોલોજિસ્ટ એન્ડર્સ ટેગ્નેલ, એણે હમણાં નેચર કરીને એક પ્રકાશન છે, એને કહ્યું કે ધ સિટીઝન હેઝ ધી રિસ્પોન્સિબિલિટી નોટ ટુ સ્પ્રેડ ધ ડિસીઝ. એટલે આ રોગ ન ફેલાય તે જોવાની જવાબદારી નાગરિકની છે. એટલે આ આખો અભિગમ સ્વીડનનો જે છે તે નાગરિકો પ્રત્યે એક દેશનો વિશ્વાસ, એક સરકારનો નાગરિકોની મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા અંગેનો વિશ્વાસ અને નાગરિકોનું સ્વૈચ્છિક રીતે કાયદા પાલન માટેનું માનસ, આ ત્રણ ભેગા થાય તો અર્થવ્યવસ્થાને તોડી નાખ્યા વગર પણ કોવિડનો મુકાબલો થઈ જાય. એ નવતર અભિગમ સ્વીડને અપનાવ્યો છે. એટલા માટે આજે આ ચર્ચામાં આપણે સ્વીડનને સામેલ કર્યું છે અને આપણા જ ભારતીય એવા ડોક્ટર સાહેબ આપણી સાથે જોડાયા છે. એમને અનુભવ અહીંનો પણ છે, એક વિશેષતા એ છે, એટલે એમને આપણે ખાસ આમંત્રણ આપ્યું અને દિવાન સાહેબે આમંત્રણ સ્વીકાર્યું અને આપણી સાથે જોડાયા એ માટે ફરી એકવાર दीवान साहब नो आभार मानू छू। दीवान साहब, हम मानते हैं कि आपको थोड़ी बहुत तो गुजराती जो मैंने अब तक बताया समझ में आई होगी, मगर इसका हार्द ये था कि स्वीडन की सरकार जो है वो अपने जो सिटीजन्स है उनकी जिम्मेवारी और जिम्मेवाराना इनका जो बर्ताव है उसके ऊपर आधार रख के चलती है। आदमी न सिर्फ शरीर से मगर मन से भी स्वस्थ होना चाहिए। और जो आपके चीफ एपिडेमियोलॉजिस्ट हैं उनका कहना है टेगलर का कि रोग का फैलावा न हो ये नागरिक की जिम्मेवारी है। यहां से हम चर्चा शुरू करते हैं। तो मैं आपसे विनती करूंगा, आप हमारे मेहमान हैं, आपसे विनती करूंगा कि ये स्वीडिश अप्रोच क्या है, आप अगर थोड़ा ये बात उजागर करें तो फिर हम चर्चा को उस मुद्दे को लेके आगे चलेंगे। आपको हिंदी में बात करने की पूर्णतया स्वतंत्रता है। ओके, धन्यवाद व्यास जी, मुझे टीवी के ऊपर बुलाने के लिए। मैं यहाँ पर स्वीडन में बाहर बैठा हुआ हूँ, अभी यहाँ पर सूरज निकला हुआ है। स्वीडन में जैसे आपने बताया कि यहाँ की जनसंख्या केवल 1 करोड़ है, पर सबसे बड़ी बात यहाँ की जनसंख्या की है कि यहाँ पर सरकार के ऊपर बहुत सारा ट्रस्ट है। सरकार की बात लोग सुनते हैं, और सरकार की नहीं, केवल सरकार की नहीं पर जो इंस्टीट्यूशन पब्लिक हेल्थ एजेंसी उसकी बात 80-90% वो एक चीज है जो स्वीडन में अलग है दूसरे देशों के कंपैरिजन में। और स्वीडन का जो
कोविड का जो प्रिवेंशन का जो स्ट्रेटजी है वो दूसरे देशों ये स्ट्रेटजी है कि पूरी इकोनॉमी चालू रखो, पर उसके साथ साथ ही अपना जो है कोविड का जो इन्फेक्शन है कम करो, धीरे धीरे करो. सो दैट इज द फर्स्ट स्ट्रेटजी कि और ये स्ट्रेटजी जो है सभी देश फॉलो कर रहे हैं. स्वीडन में अभी ये हर चीज खुली है. यहाँ स्कूल भी खुले हैं, कॉलेज भी खुले हैं, यहाँ पे दुकानें भी खुली है, रेस्टोरेंट है, लोग कहीं भी जा सकते हैं. पर लोगों से कहा गया है कि आप हाथ धोइएगा जितने ज्यादा हो सके उतनी बार. उसके बाद फिजिकल का डिस्टेंस रखें. तो तो बस में दो लोग साथ ना बैठे. वीडियो बंद करें. सॉरी दीवान साहब, मैं फिर से आपके पास आता हूं. लगता है कि ट्रांसमिशन में कुछ कहीं ना कहीं गड़बड़ी पैदा हुई है. हम जरूर आपसे सुनना चाहेंगे, मगर आपने जो बात कही उसका हार दे है दर्शक मित्रों, एनो हार दे छे कि अर्थव्यवस्था ने चालू रखो, अर्थव्यवस्था ने तोड़ी ना नाखो. निष्णातो के एનું પાલન કરો અને એમાં પણ આ 4 સ્ટેપ, હાથ ધોવો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, ભીડભાડ કરો નહીં ને ભીડભાડમાં જાઓ નહીં, અને જરૂર ના હોય, તમને માંદગી હોય તો ઘર બહાર નીકળો નહીં. આ 4 મુદ્દા પર સ્વીડન કોવિડ સામે લડી રહ્યું છે. હા, મૃત્યુદર થોડો વધારે છે, પણ એની અર્થવ્યવસ્થા બિલકુલ ચુસ્ત દુરસ્ત છે. એને ક્યાંય એમાં ખાડો પડવા દીધો નથી. એટલે આપણા જેવી શું થશે, બેરોજગારીને કઈ રીતે પાછી પટાવા પર લાવીશું, આવી કોઈ ચિંતા નથી. આમ જુઓ તો અમેરિકામાં પણ આખું ને આખું અમેરિકા લોકડાઉન નીચે નથી ગયું. કેટલાક વિસ્તારોમાં જ લોકડાઉન આટલા બધા મૃત્યુ થવા છતાં પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. એટલે માવલંકર સાહેબ, મારે આપને પૂછવું છે કે આપ તો આ ક્ષેત્રના નિષ્ણાત છો, જે અભિગમ સ્વીડને અપનાવ્યો છે એ અભિગમ કંઈક અંશે અમેરિકાએ પણ અપનાવ્યો છે, અને એ જ અભિગમ દક્ષિણ કોરિયાએ પણ અપનાવ્યો છે, અને મહદઅંશે જર્મનીએ પણ અપનાવ્યો છે. તો ભારતમાં એ અભિગમ નહીં અપનાવવા પાછળનું શું કારણ હશે? વ્યાસ સાહેબ, મુખ્ય તો 2 કારણ કહી શકાય. સ્વીડન કરતા આપણો દેશ બહુ જ મોટો છે. ઘણા લોકો એવું માનતા હશે કે એટલે એ કારણ હશે, કારણ કે ભારતની ગણતરી વાત કરીએ કોઈ બીજા નાના દેશની તો કે આ દેશ બહુ નાનો છે, પણ એ તો તફાવત છે જ. પણ જેમ દિવાન સાહેબે કહ્યું એમ આપણે સરકારની વાત માનવા માટે ટેવાયેલા પ્રજા નથી. સ્વીડનમાં તમે જોયું તો કોઈ કાયદાકીય બહુ જ ઓછી જોગવાઈ એમણે કરી છે આ કોવિડ સામે, પણ લોકોને સલાહ આપવામાં આવે છે અને એ સલાહ લોકો માને છે. એટલે આ એક મોટો તફાવત મને લાગી રહ્યો છે કે જો આપણા લોકો પણ સરકારની સલાહ માને તો કાયદાનું અને કમ્પલ્શનનું અસ્ત્ર ઉગામવું ન પડે. એ પહેલી વાત. બીજી વાત, કદાચ આપણે દિવાન સાહેબના મોઢે બી સાંભળીશું, સ્વીડને છેલ્લા 300 વર્ષથી હ્યુમન હેલ્થ અથવા હ્યુમન વેલફેર, હ્યુમન ડેવલપમેન્ટ માટે ખૂબ જ કામ કર્યું છે. એક જ ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે. આપણે ત્યાં તાજમહાલ કેમ બંધાયો, તો તાજમહાલ બંધાવવા પાછળનું કારણ રાણીનું મૃત્યુ થયું ભારતની 14મી
ડિલિવરીમાં, અને એનાથી રાજાને ખૂબ ખરાબ લાગ્યું ને એણે તાજમહાલ બાંધ્યો. તે જ જમાનામાં સ્વીડનની રાણીને પણ બહુ જ મુશ્કેલ 300 વર્ષ પહેલા ડિલિવરી થઈ. સ્વીડનમાં એવું કોઈ હતું નહીં ડોક્ટર કે જે એને મદદ કરી શકે. સ્વીડનના રાજાને ફ્રાન્સથી ડોક્ટરો બોલાવવા પડ્યા અને એમણે એ રાણીને બચાવી લીધી. પણ સ્વીડનના રાજાએ તાજમહાલ નહીં બંધાવ્યો, પણ ત્યાંના ડોક્ટરોને ફ્રાન્સ મોકલ્યા કે તમે શીખી આવો આ વિદ્યા, બહેનોની સારવાર કરવાની, બહેનોને ડિલિવરીમાં મદદ કરવાની, અને અમારી ગામડાની દાયણ બહેનોને શીખવાડો. આ પ્રવૃત્તિ સ્વીડનમાં 300 વર્ષથી થઈ, અને એટલે આજે સ્વીડનનો મૃત્યુ દર 1 લાખ જન્મે છે, આપણો 160 120 એવો છે. ટૂંકમાં કહેવાનું કે સ્વીડનમાં લોકોના આરોગ્ય પર બહુ જ એમણે ઘણી બધી જહેમત કરેલી છે. ઘણા બધા મોટા હોસ્પિટલો, દરેકને સારવાર મળે, એટલે એમની જે આરોગ્ય વ્યવસ્થા એટલી બધી તંદુરસ્ત છે કે એમને ખબર હતી કે અમે લોકડાઉન નહીં કરીએ તો કેસ વધશે, મૃત્યુ પણ વધશે, પણ છતાંય અમારી આરોગ્ય વ્યવસ્થા ઓવરફુલ નહીં થઈ જાય. અને એને લીધે એમણે આવો એક અભિગમ તૈયાર કર્યો, અને એ એમની આરોગ્ય વ્યવસ્થા એટલી બધી મજબૂત છે કે જે આપણે ત્યાં નથી. અને એને લીધે આપણે કદાચ કહીએ કે અમે, આપણો દેશ, આપણા નેતાઓ, આપણી પ્રજા બહુ જ ગભરાઈ ગઈ કે ભાઈ આપણે ત્યાં તો આરોગ્યની સેવાઓ નથી, અને આ જો રોગ ફાટી નીકળશે તો શું થશે. એટલા માટે આપણે લોકડાઉનની વસ્તુ સ્વીકારી. એટલે આ બે મોટા મુખ્ય તફાવત, કે આરોગ્ય સેવાઓ બહુ જ સુદૃઢ સ્વીડનમાં અને આપણે ત્યાં એટલી બધી નહીં. અને બીજું, આપણી પ્રજા સરકારે કહેલા નીતિ નિયમો, ગાઈડલાઈન ન પાળવામાં વધારે હોશિયાર સમજે લોકો. એવી રીતે સ્વીડનમાં આપણા કરતાં એક ખરાબ પાસું એ પણ છે કે ત્યાં ઘરડા લોકો વધારે છે. આપણે ત્યાં ઘરડા ઓછા છે, એટલે મૃત્યુ ઓછા થયા છે, એ પણ એક કારણ છે. છતાંય સ્વીડને આ એક અભિગમ બહુ જ નવતર અપનાવ્યો છે. અને આપણને એનો ખાસ ઉપયોગ એના માટે કરી શકાય કે આપણે જેમ જેમ લોકડાઉન ખોલીએ તો સ્વીડને શું કર્યું છે એ જોઈને એના પગે કદાચ આપણે ચાલી શકીએ. વૈષ્ણવ સાહેબ પાસે હું જવું એ પહેલા, સાહેબ મારે આપની પાસેથી સ્વીડનમાં જે એક શબ્દ વારંવાર હું વાંચતો હતો ત્યારે વપરાતો મને જોવા મળ્યો, એ હર્ડ ઇમ્યુનિટીની વાત હતી. તો આ હર્ડ ઇમ્યુનિટી શું છે અને કેમ આપણા ત્યાં એ અમલમાં ન મૂકી શકાય? જયનારાયણભાઈ, હર્ડ ઇમ્યુનિટીની આપણે વાત કરીએ એની પહેલાં હું થોડી લોકડાઉન વિશેની વાત કરીશ. સાયકોલોજીની દ્રષ્ટિએ જે આપણે ત્યાં લોકડાઉન રહ્યું એને હું બિહેવિયર થેરાપી એટલે કે વર્તન ચિકિત્સા ગણાવીશ. ઘણી બધી વખત જે માવલંકર સાહેબે પણ કહ્યું કે આપણા લોકો કાયદો પાળવા માટે ટેવાયેલા નથી, આપણા લોકો હાથ ધોવા માટે, સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ટેવાયેલા નથી, સૂચનાઓનું પાલન કરવા ટેવાયેલા નથી. એટલે લોકડાઉન એક વર્તન ચિકિત્સા હતી કે જેથી લોકોનું વર્તન મોડિફાય થાય, લોકો આ પ્રકારના વર્તનની આદત લોકોને પડે એને માટેની વર્તન ચિકિત્સા હતી એમ હું માનું છું. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ, લોકડાઉન એ ચોક્કસ જરૂરી હતું અને છે પણ ખરું, પરંતુ એમાં કેટલીક શરત ચૂક થઈ ગઈ. આની પાશ્ચાત્ય અસર રૂપે આર્થિક, માનસિક અને સામાજિક વિપરીત અસર થશે એનો કદાચ વિચાર ન કરાયો. લોકડાઉનમાં કદાચ એ વખતે ફ્રોઈડે એક ટર્મ આપી છે અને એ ટર્મ છે કલેક્ટિવ ફિયર. બધા જ લોકો કલેક્ટિવ ફિયરમાં આવી ગયા. એપિડેમિયોલોજિસ્ટે આંકડા આપ્યા કે આટલા કરોડ લોકો, વસ્તીના આટલા ટકા લોકો થઈ જશે. શાસકો પણ કદાચ એ કલેક્ટિવ ફિયરમાં આવી ગયા અને લોકડાઉનનો અમલ જરાક ઉતાવળિયો થઈ ગયો એવું કહી શકાય. હું એમ નથી કહેતો કે હું શાણો છું જયનારાયણભાઈ, પણ હવે એવું વિચારતા એવું લાગે કે વધારે થઈ ગયો અને જે અઠવાડિયાનો ટાઈમ આપવો જોઈએ
કે જેને કારણે સૌના ગામમાં જઈ શકે, મજદૂરો એમના ગામમાં જઈ શકે અને લોકોને આપણે એમ કહીએ કે આ લોકડાઉન કદાચ લાંબુ પણ ચાલી શકે. આપણે ત્યાં કેટલાક લોકોને એવું લાગ્યું કે એક દિવસનો જનતા કર્ફ્યુ પાળવાથી અથવા તો 21 દિવસનું લોકડાઉન પાળવાથી કોરોનાનું સંક્રમણ જતું રહેશે, પણ હકીકતમાં એવું નહોતું. આપણી સામે દાખલા હતા કે ચીને 60 દિવસ ને પછી 74 દિવસનું લોકડાઉન પાળ્યું હતું અને એમાં પણ ચીને જ્યારે દેખો ત્યાં ઠાર કરોની નીતિ અપનાવી હતી ત્યારે ગયું હતું અને વિશ્વના મોટા ભાગના દેશોએ લોકડાઉન પાળ્યું હતું. જ્યારે આપણે એ શરત ચૂક થઈ, શાસકો એમાં હતા, સાથે સાથે આપણે જે ટેસ્ટિંગ કરાવવું જોઈએ અને જે કેરિયર્સ હતા, જે એસિમ્પ્ટોમેટિક કેરિયર્સ, એમાં પણ આપણે ધ્યાન ન આપી શક્યા. કદાચ કેટલાક લોકો એવો આક્ષેપ કર્યો કે લોકડાઉનને કારણે આપણા આંકડા ઓછા છે એમ આપણે વિશ્વને બતાડીને જશ લેવા માંગીએ છીએ. આ જશ કેટલાક લોકોને ખૂંચ્યો એટલે રાજકીય રમતો રમાઈ, ટાટિયા ખેંચની રમત આમાં વધારે રમાઈ. આમાં કોઈ પાછું પડ્યું નથી. કોઈએ દેશના હિત કરતા વ્યક્તિગત હિતને વધારે જોયું છે અને 135 કરોડની જનતા એક થઈ અને કોરોનાની સામે લડવા કરતા ટાટિયા ખેંચ વધારે થઈ. કોરોનાની સામે આપણે ન લડી શક્યા. એને કારણે લોકડાઉનનો આપણને જેટલો ફાયદો થવો જોતો હતો એટલો ફાયદો આપણને ન થયો. છતાં પણ એટલું તો હું ચોક્કસ કહીશ કે જે અમેરિકામાં આજે 1/4 પોપ્યુલેશન આપણી હોવા છતાં પણ 20 લાખ કેસીસ છે, એની કમ્પેરિઝનમાં આપણે ત્યાં હજી 1,13,000 કેસીસ થયા છે. એટલે પ્રમાણ ઓછું છે. પણ હજી પણ જો આપણે સ્વીડનના માર્ગે જો આ બધી સૂચનાઓનું પાલન નહીં કરીએ તો આ કેસીસ વધતા વાર નહીં લાગે. એટલે આ વસ્તુ તો આપણે ચોક્કસ સમજવી પડશે. હર્ડ ઇમ્યુનિટી એટલે આપણે એ બધાની વચ્ચે જ રહીએ અને આપણામાં ઇમ્યુનિટી આપણે પેદા કરીએ આ રોગની સામે. પણ આ સ્વીડનમાં અત્યારે 2005થી સ્મોકિંગ લગભગ નહીવત છે અને 2025માં સિગરેટ સ્મોકિંગ તો નાબૂદ થવાનું છે, જ્યારે આપણા દેશમાં લોકો સ્મોકિંગને ગુટકા વગર રહી શકતા નથી. સ્વીડનની 1 કરોડ વસ્તી છે, આપણી 135 કરોડ વસ્તી છે અને શિસ્તમાં અને આપણે શિસ્ત પાલનમાં આપણે ક્યાંય પાછળ છીએ. આ બધી હકીકતો જોતા આપણે શિસ્ત શીખીએ એ જરૂરી છે અને કદાચ આવા વધારે ટૂંકા ગાળાના લોકડાઉન આયોજિત આવે અને આપણે ટેસ્ટિંગનું પ્રમાણ ખૂબ જ વધારીએ એ જરૂરી છે. કોરોનાની સામે જો ખરેખર લડાઈ આપણે લડવી હોય તો એવું હું આ તબક્કે ખાસ સમજું છું. દર્શક મિત્રો, વૈષ્ણવ સાહેબે જે વાત કહી શિસ્ત પાલનમાં આપણી શિથિલતાની, અને બીજી વાત એમણે કહી કે જશ લઈ જવા માટેની હરીફાઈની, ભારતે ઘણી મોટી કિંમતો આ માટે ચૂકવી છે. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જો એક દિવસ વહેલો શરૂ ન થયો હોત તો કદાચ ભારતનો ઇતિહાસ જુદી રીતે લખાયો હોત. યશોધરભાઈ મહેતાની એક પુસ્તક છે, એ 90 વર્ષ 5 ભાગમાં લખાયેલી પુસ્તક, એ 1857 ને 1947 વચ્ચેના કાળખંડને આવરી લે છે. એ લગભગ કોસાઈ હિસ્ટ્રી એટલે અર્ધ ઇતિહાસ જેવી જ પુસ્તક છે, વાંચવા જેવી છે. એ જ રીતે જો આપણે શિસ્તબદ્ધ રહ્યા હોત તો પ્લાસીના યુદ્ધમાં આપણો પરાજય ન થયો હોત. સામે સંખ્યા બળ નહોતું, પણ શિસ્તબદ્ધ અને ક્યાંક આપણી નૈતિક શિથિલતા આપણને નડી ગઈ. આ કમનસીબી છે આપણી કે કોરોનામાં પણ આપણે રાજકીય આપણા પક્ષો એટલી પરિપક્વતા નથી દાખવી શકતા કે આ લડવા માટેના વિષયો નથી. માણસો મરી રહ્યા છે અને સરળ ગુજરાતીમાં કહીએ તો મળદા ઉપર રોટલો ન શેકાય. ખેર, આ આપણી વાસ્તવિકતા છે કે વિશિષ્ટતા છે, જે ગણવું હોય તે ગણો, અથવા તો ખામી છે. ભાવલંકર સાહેબ, મારે આપને પૂછવું છે કે યુરોપ અને અમેરિકામાં મૃત્યુદર વધારે છે, સાચી વાત છે,
પણ આમે જો આપણે સામાન્ય સમયના આંકડા જોઈએ તો ઈસ્ટર પછી એટલે બરફ પીગળવાનો શરૂ થાય અને વરસાદ પડતો હોય અને પછી એ ફોલ તરફ જાય, એ દરમિયાનમાં ફ્લૂ એ એક શરદી ને ફ્લૂ એ મોટું એક મારક કારણ છે. લગભગ 3 થી 3.5 લાખ લોકોના મૃત્યુ શરદી ને ફ્લૂના કારણે થતા હોય છે. એમાં આ ગાડી દોડતી હતી ઢાળ ઉપર અને કોવિડ આવ્યો, કદાચ મૃત્યુ એના કારણે વધારે થયા એવું બને ખરું? એટલે આ આમ જોઈએ તો એક જ પ્રકારનો ફ્લૂ ટાઈપનો જ વાયરસ છે અને ફ્લૂ સિઝન જે કહે છે એના અંત પછી અથવા અંતની શરૂઆતમાં જ આ રોગ આવ્યો અને એનાથી કદાચ એને વધારે વેગ મળ્યો હોય. ઘણા એપિડેમિયોલોજીસ્ટનું એવું પણ માનવું છે, અમેરિકામાં અમુક એપિડેમિયોલોજીસ્ટનું, કે આ એક વધારે સિવિયર ફ્લૂમાં જે સિઝનમાં થાય છે એવા ટાઈપના મૃત્યુ થયા છે અને એવું કંઈ બહુ જુદું એમાં દેખાતું નથી. ઓફકોર્સ આ નવું વાયરસ છે, ઇમ્યુનિટી ઓછી છે એની સામે. સામાન્ય ફ્લૂ દર વર્ષે આવે છે એટલે એની સામે ઘણા બધા ઘરડાઓમાં પણ ઇમ્યુનિટી હોય છે એટલે એનો મૃત્યુદર ઘણો ઓછો હોય છે. આનો મૃત્યુદર પણ વધારે થોડો છે. પણ એ વાત સાચી કે એનાથી એટલું બધું કંઈ ગભરાવા જેવું નથી. તમે જુઓ તો અમેરિકામાં પણ ગયા વખતે મેં વાત કરી હતી, મોટા મોટા જે ગીચ શહેરો છે, ન્યુયોર્ક, શિકાગો, લોસ એન્જલિસ, એવા અમુક મોટા શહેરો બાદ કરીએ તો નાના શહેરોમાં કંઈ એટલા બધા કેસ નથી અને એટલા બધા મૃત્યુ પણ ત્યાં થયા નથી. આપણે ત્યાં જોઈએ તો જે ટોટલ મૃત્યુ થયા છે 2 મહિનામાં 3,000ની આસપાસ, એ 2 મહિનામાં જ આપણે ત્યાં ટીબીના લગભગ 70,000 મૃત્યુ થયા હશે એવો અંદાજ છે, જેટલા મૃત્યુ દર વર્ષે થાય છે. બીજા ઘણા બધા રોગોના મૃત્યુ આના કરતાં વધારે છે. એટલે આ નવા રોગ હોવાને કારણે વધુ લોકો એમાંથી ગભરાયા છે. સ્વીડનનો આપણે વિચાર જે છે એમના એપિડેમિયોલોજીસ્ટનો, અને દિવાન સાહેબ આપણી સાથે જોડાઈ શકતા નથી, એમણે કદાચ કહ્યું હોત કે એમનું કહેવું એવું છે કે હા, અમારે ત્યાં વધારે મૃત્યુ થયા છે પણ છતાંય હજુ આપણે વસ્તીની દ્રષ્ટિએ ગણીએ તો ઇંગ્લેન્ડ, બેલ્જિયમ, સ્પેન, ઇટલી એના કરતાં ઓછા મૃત્યુ વસ્તીની દ્રષ્ટિએ થયા છે કે જ્યાં લોકડાઉન કરવામાં આવ્યો છે. એમની આજુબાજુના જે દેશો છે, ડેનમાર્ક, ફિનલેન્ડ અને નોર્વે, એના કરતાં એમના મૃત્યુ વધારે છે. પણ એમના એપિડેમિયોલોજીસ્ટ, ટેકનિકલ એક્સપર્ટનું એવું કહેવું છે કે અમારા હમણાં મૃત્યુ થયા છે, આ બીજા દેશો જ્યારે લોકડાઉન ખોલશે ત્યારે આટલા જ મૃત્યુ આ જ રેતથી એમને ત્યાં થશે. એટલે 1 વર્ષને અંતે સરવાળે બધું લગભગ સરખું થઈ જશે, લોકડાઉન હશે કે નહીં હોય. અને એને લીધે લોકડાઉન ન હોવાથી મૃત્યુ વધારે છે, છતાંય લોકો શાંતિથી સરકારનું જે કહ્યું છે એ પ્રમાણે એનો અમલ કરે છે. વિરોધ ત્યાં પણ થાય છે એવું નથી, પણ મોટાભાગના લોકોને સરકારમાં વિશ્વાસ છે અને એને લીધે આ એક આખો જુદો જ એક પ્રયોગ વિશ્વમાં થઈ રહ્યો છે. આવા બીજા પણ દેશો છે, ફક્ત અહીંયા જ થયો છે એવું નથી. કોરિયાનો દાખલો છે જ્યાં એમણે પૂરેપૂરું લોકડાઉન નહોતું કરેલું. બીજા એવા પણ દેશો છે. એટલે આનો લોકડાઉન એક જ ઉપાય છે એવું નથી. દરેક દેશે પોતાની પરિસ્થિતિને, અને હવે આપણે જોઈએ તો દરેક રાજ્યએ અને કદાચ દરેક જિલ્લાએ પોતાની પરિસ્થિતિને જોઈને આ લોકડાઉનમાંથી કઈ રીતે બહાર આવી શકાય, અને એની સાથે સાથે જે ખાસ વધારે વલ્નરેબલ કમ્યુનિટી છે અથવા લોકો છે, ઘરડા લોકો જેમને કોઈ બીજા રોગ થયા છે, એમને આપણે કઈ રીતે બચાવી શકીએ. સ્વીડનમાં બાળકોની સ્કૂલો ચાલુ રાખવાનું એક કારણ એવું પણ છે કે જે તમે કહ્યું હર્ડ ઇમ્યુનિટી, એટલે એવું એ કહેતા નથી પણ રોગ સમાજમાં ફેલાય અને બાળકોને બહુ જ માઇલ્ડ રોગ થતો હોય છે અને એનાથી બાળકોમાં ઇમ્યુનિટી આવે, યુવાનોમાં ઇમ્યુનિટી આવે અને ધીમે ધીમે 50, 60, 70% આખી પોપ્યુલેશનમાં ઇમ્યુનિટી આવે
તો એ રોગના વાયરસ ફેલાવાનું બંધ થઈ જાય, જેને આપણે હર્ડ ઇમ્યુનિટી કહીએ છીએ. એવા અનુમાન પણ છે કે સ્ટોકહોમ, જે સ્વીડનની રાજધાની છે, એમાં લગભગ જૂનના મધ્ય સુધી અથવા જૂનના અંત સુધી 60% લોકોમાં રોગ ફેલાયેલો હશે અને એ લોકો ઇમ્યુનિટી અથવા રોગ પ્રતિકારક શક્તિ એમનેમાં આવી ગઈ હશે અને ત્યાં એ રોગ અટકવાની શરૂઆત થઈ જશે. દર્શક મિત્રો, કુદરતનું કામ કરે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. માણસનું શરીર, એની રચના, એની રોગ પ્રતિરોધક શક્તિ, આ બધાનો પણ એક વિજ્ઞાન છે જે માવલંકર સાહેબે આપણને સમજાવ્યું. અને સ્વીડન એનો કુદરતની સાથે રહીને પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યું છે એવું અત્યારે દેખાય છે. અને એમાં બીજા દેશો પણ છે, દક્ષિણ કોરિયા છે, બીજા અન્ય દેશો છે જેમાં સફળ થયા છે. તો આ પરિસ્થિતિ, અને માવલંકર સાહેબે જે બીજી વાત કહી અતિ ગંભીર છે કે આ જ્યાં લોકડાઉન છે ત્યાં સ્વીડનના જે એપિડેમોલોજીસ્ટ છે એમનું કહેવું એવું છે કે લોકડાઉન ખોલવા દો, આ બધું સરળતાથી બધા એક સરખા થઈ જશે. આપણે ત્યાં લોકડાઉન છે અને લોકડાઉન હજુ પણ ચાલવાનું છે, લોકડાઉન પાછું ખુલશે, એની વાત પર આપણે પછી આવીશું. દરમિયાનમાં વૈષ્ણવ સાહેબ, બે કિસ્સા મારા વ્યક્તિગત ધ્યાને આવ્યા છે અને મારે દર્શક મિત્રો સાથે એ વાત શેર કરવી છે, વહેંચવી છે અને આપના એમાં નિષ્ણાત અભિપ્રાય માંગવો છે. એક કિસ્સો છે, એક દીકરી સૌરાષ્ટ્રના એક મોટા શહેરમાંથી અહીં અમદાવાદ મહેમાનગતિ આવે છે અને ફસાઈ જાય છે. પછી આ લોકડાઉનમાંથી એને પરમિશન લઈને એના પિતા એના પોતાના શહેરમાં લઈ જવા માટે સફળ થાય છે. 2 દિવસ હોટલમાં જે કુલિંગ પીરિયડ છે દરમિયાનમાં એને રાખે છે. પછી 14 દિવસ એણે ઘરે રહેવાનું હોય છે. હવે આ દીકરીને જ્યારે ઘરે લઈ જવાની વાત આવે છે ત્યારે લગભગ આખી સોસાયટી અને ભણેલ ગણેલ માણસો, જેને આપણે સિવિલાઇઝ સોસાયટી કહીએ, સિવિક સોસાયટી કહીએ, સુસંસ્કૃત સભ્ય સોસાયટી કહીએ, એ આખી સોસાયટી લગભગ પેલા ભાઈ પર આવી થઈ જાય છે કે તમે આ દીકરી પાછી મોકલી દો, અહીં નહીં લઈ આવતા, નહીં તો બધાના માટે જોખમ ઊભું કરશો. બીજો એક કિસ્સો છે, એ અમદાવાદનો છે. મેડિકલ ફ્રેટર્નિટીના એક ક્વોલિફાઈડ ડોક્ટર 2 મહિનાથી ઘર બહાર નીકળ્યા જ નહીં. લોકડાઉન ખુલ્યું અથવા ખુલ્યું કરતા હું એમ કહીશ કે એમાં થોડોક છૂટછાટો મૂકવામાં આવી અને ઓનલાઈન શાકભાજી આવવાની શરૂ થઈ. પત્નીએ મંગાવી, પેલો માણસ આવીને નીચે મૂકી ગયો. હજુ આ લઈને ઉપર આવે છે ત્યાં તો આ ભાઈ એટલા બધા હાઈપર થઈ ગયા કે કોઈ પણ હિસાબે હું શાકભાજીને ઘરમાં નહીં આવવા દઉં અને નહીં તો હું આ ઓરડામાં પુરાઈ જાઉં છું, બહાર નહીં નીકળું. આને પેરાનોઇયા કહેવું કે લાંબા ગાળાનો લોકડાઉનની માનસિક અસરો કેવી અને સમાજ ઉપર આ અસરો દૂર કરવા માટે શું કરવું જોઈએ? જો સભ્ય સમાજ, સિવિક સોસાયટી જેને આપણે કહીએ છીએ, એ એમ કે તમારી દીકરીને તમે જ્યાંથી લઈ આવ્યા ત્યાં પાછી મૂકી આવો, આવું તો આપણે કલ્પી ના શક્યા હોત કોવિડ પહેલા. તો આપને શું કહેવું છે, આ ન થાય તે માટે શું કરવું જોઈએ? જયનારાયણભાઈ, આપે જે બંને ઉદાહરણો આપ્યા એ બંને ઉદાહરણો બિલકુલ આંખો ખોલી નાખે એવા છે. પહેલું ઉદાહરણ જે છે એ કોવિડ સાથે, કોરોના વાયરસ સાથે જે સ્ટિગ્મા કે લાંછન સંકળાયેલું છે એનું છે. એટલે કે કોરોના વાયરસ જેને થયો એટલે એ માણસ અછૂત થઈ ગયો અથવા તો હવે એના પગ કબરમાં લટકે છે, હવે એની સાથે કોઈ વ્યવહાર ન રખાય. યોગેશભાઈ, એક જ મિનિટ, દિવાન સાહેબ ફરી જોડાઈ ગયા છે, આપણે અહીં જ છીએ, એટલે we will have the liberty, there is some internet problem. दिवान साहब, आप बात कुछ कर रहे थे स्वीडिश गवर्नमेंट के अप्रोच की, स्वीडिश प्रजा के अप्रोच की, बीच में हमारा संपर्क चला गया था, आप अपनी बात कृपया रखें. हेलो जी, ठीक से नहीं सुनाई दे रहा आपका क्वेश्चन. दीवान साहब, मैं ये कह रहा था कि हमारा संपर्क जब टूटा तब आप स्वीडिश गवर्नमेंट के अप्रोच की और उसके सामने स्वीडिश प्रजा के रिस्पांस की कुछ बातें कह रहे थे.
हमें आप अवगत कराएं कि अब आगे परिस्थिति क्या है और हाउ फार आपके मत के मुताबिक ये स्थिति स्वीडन के लिए, अभी जो स्वीडन का क्रिटिसिज्म भी हो रहा है, स्वीडन की प्रशंसा भी हो रही है, आप क्या मानते हैं? दोनों चीजें हैं। स्वीडन ने कुछ चीजें बहुत अच्छी की है, उसमें सॉफ्ट लॉकडाउन जो है जिससे कि इकोनॉमी भी चालू रहे और इन्फेक्शन भी कम हो। पर दूसरी बात जो स्वीडन में हो गई है वो ये है कि इन्फेक्शन जो है बहुत सारे ओल्ड एज होम्स जहाँ पे एल्डरली लोग रहते हैं उनके घरों में इन्फेक्शन पहुंच गया है। उसके कारण क्या हुआ है कि बहुत सारी डेथ्स जो हुई है वो पीपल ओवर 70, मतलब ज्यादातर डेथ तो हुई है उसमें 80 और 90 के बीच में। पर कुछ लोग 70 और 80 के बीच में भी उनकी मृत्यु हुई है। और ये जो है एक नेगेटिव स्ट्रेटेजी जो है उसका कोई प्रॉब्लम नहीं है। प्रॉब्लम वो है कि ये जो पीपीई या प्रोटेक्टिव जो इक्विपमेंट्स हैं उसकी कमी के कारण जो लोग काम करते हैं एल्डरली होम्स में उनको ये मिला नहीं है, इसलिए उनको इन्फेक्शन जो है वह ज्यादा हो गया है। तो सर, स्वीडन तो समृद्ध कंट्री है, स्वीडन जैसे समृद्ध कंट्री में पीपीजी नहीं मिलने की क्या वजह होगी? वहां तो मैं नहीं मानता कि कोई रिसोर्सेज की कमी हो। नहीं, ऐसा नहीं है। असल में समृद्ध तो है, पर ये एपिडेमी है। इसने ये किया है कि हर देश अपने अपने इंटरेस्ट को देखता है और उसके कारण से जो कि पीपीई है वो स्वीडन में नहीं बनते थे, वो जर्मनी में बनते थे या दूसरे देश में बनते थे और उन देशों ने एक्सपोर्ट कम कर दिया या फिर बंद कर दिया स्वीडन को। इसके कारण से कमी हुई। अब स्वीडन ने अपने खुद स्वावलंबी होने के लिए ये पीपीई बनाना शुरू किया है और उसके कारण से अब कमी कम हो गई। तो पैसे मतलब फाइनेंस के प्रॉब्लम नहीं है, ये प्रॉब्लम है कि जो सप्लाई चेन है वो काम नहीं कर पाई इस पेंडेमिक में। तो प्रॉब्लम ज्यादातर लॉजिस्टिक्स का और सप्लाई चेन डिसरप्शन का था आपके मत के मुताबिक, जो कि अब ठीक कर ली गई है। तो अगर स्वीडन के मॉडल को हम लेके आगे चले और उसमें से ये डिसरप्शन निकाल दे, फोकस ऑन द ओल्ड एज होम एंड ओल्ड एज पीपल, तो मैं मानता हूं कि जो स्वीडन का अप्रोच है ये एक सही अप्रोच बनकर और एक एफिशिएंट अप्रोच बनकर बाहर आएगा। मानते हैं आप? नहीं, आप फिर से कहिए, ये आपका मैं दीवान साहब ये कह रहा था कि जो हमने स्वॉट एनालिसिस किया उसमें एक चीज जो आपने बताई कि पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट चूंकि स्वीडन नहीं बनाता था और इसको जर्मनी वगैरह से इसको इंपोर्ट करना होता था, नहीं हो पाया। अब स्वीडन अपने आप में सेल्फ सफिशिएंट हो गया है। ओल्ड एज का भी प्रश्न है। तो अगर ये आपका जो मॉडल है, ये अनुभव है, वो अनुभव में से ओल्ड एज होम पे फोकस करे और ये सप्लाई चेन मैनेजमेंट की बात एफिशिएंटली करे तो शायद ये जो मृत्यु दर है काफी हद तक नीचे आ सकता है। हाँ, अब जो है सप्लाई चेन जैसे कम हो गई थी या कट गई थी, उसके कारण से स्वीडन ने अपने आप से या फिर दूसरी जगह से पीपीई मंगाए हैं और उसके कारण से कमी जो है कम हो गई है। पर अभी भी बहुत सारे एल्डरली होम्स में इन्फेक्शन है और
जो काम करने वाले हैं, जो सर्विस सेक्टर में है, जिसमें जो एल्डरली होम में जाते हैं और उनका काम करते हैं, वो पूरी तरह से प्रोटेक्ट नहीं है अभी। इसके कारण से प्रॉब्लम अभी भी थोड़ी है, पर सरकार ने अब बड़ी स्ट्रिक्ट उसके साथ काम किया है कि हर आदमी जो एल्डरली होम में जाएगा उसको मास्क होगा और पीपीई का उपयोग करना पड़ेगा। तो अब सिचुएशन जो है ठीक हो रही है, पर इसके नहीं होने से बहुत सारी प्रॉब्लम हुई स्वीडन में, जिसमें कि 50% ऑफ द डेथ्स, मतलब 50% जो मृत्यु है वो एल्डरली होम्स में हुई है। और उसके कारण से स्वीडन की जो मृत्यु दर है वो भी ज्यादा हो गई है। यदि आप इसको कंपेयर करें नॉर्वे और डेनमार्क से, तो स्वीडन की जो मृत्यु दर है वो 2 से 3 गुना ज्यादा है। और ये प्रॉब्लम जो है वो इस कारण नहीं हुई कि सॉफ्ट लॉकडाउन, कारण ये है कि जो पीपीई और जो काम करना था एल्डरली होम में काम करने वालों को, उनको पीपीई नहीं मिल पाए, इसलिए। उसका मतलब ये हुआ दीवान साहब कि पीपीई इज वन ऑफ द क्रिटिकल इक्विपमेंट रिक्वायर्ड, और पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट अगर नहीं है, जो यहाँ भारत में भी शुरुआत के समय में एक बड़ा प्रश्न इसकी वजह से खड़ा हुआ था, तो ये मैनेजमेंट जो है कोरोना का पूरा मैनेजमेंट आने वाले समय में, अभी कल परसों चला नहीं जाने वाला है, तो हर देश को अब ये जितने बाकी के स्टेप्स है, हैंड वॉशिंग से लेकर सोशल डिस्टेंसिंग, इसके साथ अवेलेबिलिटी ऑफ पीपीई एंड सप्लाई चेन मैनेजमेंट को भी देखना होगा एज ए क्रिटिकल फैक्टर। क्या आप मानते हैं ये? आपकी आवाज ठीक से नहीं आ रही है यहाँ। मैं ये कह रहा था कि क्रिटिकल इक्विपमेंट, ये पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट है, उसको क्रिटिकलिटी गिनना चाहिए, जैसे हम सोशल डिस्टेंसिंग को गिनते हैं, हैंड वॉशिंग को गिनते हैं। तो मैनेजमेंट ऑफ दिस पेंडेमिक, क्या हम इसको एक क्रिटिकल इक्विपमेंट या क्रिटिकल रिक्वायरमेंट गिने तो जो अंततः जो परिणाम आने वाले हैं वो ठीक से आएंगे? नहीं, आपकी आवाज नहीं आ रही मुझे। कोई बात नहीं, हम फिर से आएंगे आपके पास, आप बने रहिए। काफी आपसे चर्चा रसप्रद रही, और फिर मौका मिलते हैं आपके इंटरनेट वगैरह का ठीक हो जाने पे हम ये बात आगे चलाएंगे। धन्यवाद। धन्यवाद जी सर, आप कुछ कह रहे थे? धन्यवाद, आपने काफी इंपॉर्टेंट इनपुट्स दिए, हम आपके आभारी हैं, और आगे चल के भी आपसे बात करने का मौका मिलता रहेगा। धन्यवाद। और अगर आपका जो इंटरनेट आगे बढ़ता है, ठीक हो जाता है, तो मैं फिर से आपके पास जरूर आना चाहूंगा। इसी बीच थोड़ा हम कई हमारे और पैनल मेंबर से बात कर लेते हैं, तो आप जरूर बने रहिए, मैं मौका मिलते ही आपके पास वापिस आऊंगा। વૈશ્વ સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા તે આગળ વધારીએ। આપણે આપે જે બે કિસ્સા આપ્યા, એમાં પહેલા કિસ્સાની સૌરાષ્ટ્રની જે દીકરીની આપણે વાત કરી રહ્યા હતા, એ કોરોના સાથે સંકળાયેલા લાંછનની વાત છે, અને અણસમજને કારણે લોકો કોરોના સાથે આ લાંછનને જોડી દે છે, જે બહુ જ ખોટી વાત છે। કોરોના એ એવો રોગ નથી કે જેની સાથે આટલું લાંછન આપણે લગાડવું પડે। મૃત્યુદર જો તમે જુઓ તો કોરોનાનો 4%થી વધારે નથી આપણા દેશમાં, અને મોટા ભાગના દેશમાં, સિવાય તમે અમુક સ્વીડન જેવા દેશની વાત જો જવા દો તો। અને કોરોનાનો દર્દી તમારી સોસાયટીમાં, તમારી બાજુમાં હોય તો પણ
જો તમે હાથ ધોવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગનું, માસ્ક પહેરવાનું અને એ બધાની જો ચોક્કસ કાળજી રાખો તો તમને કોરોના થવાનો નથી. જે હેલ્થ કેર વર્કર્સ છે, ડોક્ટર્સ છે, નર્સિસ છે, ક્લાસ 4 સ્ટાફ છે, પોલીસ કર્મી છે, બધા આની જોખમની સાથે જ કામ કરે છે. એ તમારે ચોક્કસ જોવું જોઈએ અને એમનું ઉદાહરણ લઈને હિંમતપૂર્વક કોરોનાનો સામનો કરવો જોઈએ. આ પ્રકારે કોઈની પણ તિરસ્કાર આપણે કોરોનાના દર્દીનો કરવો જોઈએ નહીં. બિલકુલ સાચી વાત કહી આપે. બીજું આપે જે ઉદાહરણ આપ્યું એ ભયભીત થયેલ વ્યક્તિનું આપ્યું. કમનસીબ વાત એ છે કે એ ડોક્ટર મિત્ર જ હતા અને 2 મહિનાથી લોકડાઉન હતા ને એક શાકભાજી આવ્યું એને કારણે ડરી ગયા, કારણ કે સુપર સ્પ્રેડર્સની વાત છેલ્લા કેટલાક સમયથી આપણે ત્યાં ઘણી બધી થાય છે અને સુપર સ્પ્રેડર્સને કારણે ડરી ગયા. જયનારાયણભાઈ, આપણે ત્યાં કોરોનાને રિએક્ટ કરનારા 2 પ્રકારના લોકો છે. કેટલાક લોકો ખૂબ જ ભયભીત થઈ જાય છે અને આ ભયમાં જીવે છે, ખૂબ પેનિક થઈ જાય છે, ખૂબ એન્ઝાયટી, ઇન્સોમનિયા એટલે અનિદ્રા, ડિપ્રેશન એમાં જીવે છે. અને કેટલાક લોકો એમ કહે છે કે મને કોરોના થાય, મારી પાસે આજે જ એક દર્દી આવે કે હું તો ફલાણા ડોક્ટરનો સગો છું, પછી મારે આ બધું હાથ ધોવાની, માસ્ક પહેરવાની જરૂર ક્યાં છે? મેં કહું ભાઈ તમે ડોક્ટરના સગા છો, હું પોતે ડોક્ટર છું તો પણ કરું છું. એટલે કેટલાક લોકો એવા છે કે જેમને આ બધું કંઈ નડતું જ નથી અને એમને એમ કહો કે તમે માસ્ક પહેરો એટલે કે હવે તો લોકડાઉન જતું રહ્યું, એટલે હવે આ બધું કરવાની ક્યાં જરૂર છે? એટલે બીજા આવા પ્રકારના લોકો પણ છે. આ બંનેની વચ્ચે આપણે સમતોલ અભિગમ અપનાવતા જો શીખીશું તો જ કોરોનાની સામે આપણે આ લાંબુ યુદ્ધ લડી શકીશું અને આપણે આ લાંબો જંગ જીતી શકીશું. નહીં તો ક્યાંક ને ક્યાંક આપણે ચોક્કસ થાપ ખાઈ જઈશું, એ વાત નક્કી છે. બિલકુલ સાચી વાત કહી વૈષ્ણવ સાહેબે. દર્શક મિત્રો, ફરી ભારપૂર્વક કહું છું કે લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે એનો અર્થ એ નથી કે કોરોના જતો રહ્યો છે અથવા કોરોના હળવો પડ્યો છે. કોરોના જ્યાં હતો ત્યાં જ છે, પણ તમે કોરોનાથી હવે પરિચિત થયા છો એટલે એનાથી કંઈક બચીને ચાલશો એવી વિશ્વાસમાં સરકારે તમારા ઉપર વિશ્વાસ મૂકીને આ લોકડાઉન હળવું કર્યું છે. સો બી ઓન ગાર્ડ્સ અને તમારી જવાબદારી આનાથી વધે છે. બીજો મુદ્દો, આપણે સમાજમાં રહીએ છીએ અને સમાજમાં એકબીજાના આપણે ભાઈચારાથી રહીએ છીએ. પહેલો સગો પાડોશી એવું કહીએ છીએ. સંસ્કૃતમાં એક શ્લોક છે કે ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ સંકટે રાજદ્વારે સ્મશાને ચ યતિષ્ઠતિ સ બાંધવ. તો બાજુમાં કોરોનાનો આપણા ગઈકાલ સુધી વાડકી વ્યવહાર હતો. જે દીકરી ગઈકાલે દોડતી દોડતી આપણા ત્યાં આવીને ભજીયા આપી જતી હતી કે ઢોકળા આપી જતી હતી, એને બહારથી આવી છે. કોરોના તો થયો નથી પણ એને ક્વોરન્ટાઇનમાં રહેવાનું છે. એમાં તમને જો અત્યારથી ઠંડી ચડવા માંડતી હોય તો તમે નાગરિક તરીકે નાગરિક ધર્મ ચૂકો છો, માણસ તરીકે માનવતાનો ધર્મ ચૂકો છો. આવી કોઈ જ ચિંતા ના કરશો. બી બ્રેવ, બોલ્ડ એન્ડ ટેક કેર. માવલંકર સાહેબ, એક મારે આપને એ પૂછવું છે કે આ રૂપિયાની જે નોટો છે, આપણું ચલણી નોટો, આપણા ત્યાં પહેલા કેશલેસ ઇકોનોમીની વાત આવી, પછી લેસ કેશ ઇકોનોમીની વાત આવી. શબ્દો સાથેની રમતો ચાલ્યા કરે છે. એમાં કોઈ ઇમેજિનેટિવ અધિકારીએ એવું નક્કી કર્યું કે 500 રૂપિયાની નોટ હોય તો એના ઉપર કોરોનાના જંતુ બેઠા હોય, બીજી કોઈ નોટો હોય તો આપ શું માનો છો? આ નાનો માણસ, એની પાસે મોબાઈલ હોય, બીજી વાત એને 550 રૂપિયાનું કરિયાણું ખરીદવાનું હોય તો એ ખરીદશે અને ઈ પેમેન્ટ કરશે, એમાંથી એના ક્યાંક ને ક્યાંક તો ચાર્જીસ કપાશે. અને ત્રીજી વાત, પાયાની વાત મારે આપની પાસે જે જાણવી છે કે આપણી કરન્સી નોટો પર આ ટ્રાન્સમિશન, સુપર ટ્રાન્સમિશન કરવાનું એમનો તો છાપા પણ નહીં વાંચવા જોઈએ આપણે. શું માનવું છે આપનું? આ રોગોના જે ફેલાવાના કારણો છે એમાં ક્યાંય એવું બતાવ્યા અથવા એવું કંઈ પ્રૂવ થયું નથી કે આવા કાગળ ઉપરથી કે આવી નોટો ઉપરથી કે બીજા કશાક પરથી આ રોગો ફેલાય છે. ખાસ કહ્યું એ પ્રમાણે ખાંસી, ઉધરસ, હાથમાં જો જંતુઓ લાગ્યા હોય તો એના દ્વારા, એટલે આપણે નમસ્કાર કરવાનું, હેન્ડશેક કરવાનું આપણે ટાળવાનું કહીએ છીએ અને એવી રીતે આ રોગ ફેલાય છે. ઓફકોર્સ આ એક જ જગ્યાએ હાથ અડાડવાથી, અમુક દેશોમાં
એવું મનાય છે. હજુ એવો કંઈ પ્રૂફ નથી કે ન્યુયોર્કમાં કેમ વધ્યો. મેં ન્યુયોર્કના અમુક ડૉક્ટરો મિત્રો છે એમની જોડે વાત કરી. ઓફકોર્સ આપણે ત્યાં જેટલી ભીડ છે એટલી ભીડ ન્યુયોર્કમાં ઓલમોસ્ટ છે, ઓછી છે કદાચ. પણ એનું એક કારણ એમાં એવું કહેવામાં આવ્યું કે જે વસ્તુઓને આપણે વારે ઘડીએ અડીએ છીએ, લિફ્ટના બટન છે, દરવાજાના હેન્ડલ છે, અને આપણે જો છીંક ખાંસી કરવાનો એટિકેટ અથવા એનો વ્યવહાર બરાબર ન રાખીએ તો આપણા જંતુઓ જે આંખમાં મોઢામાંથી છીંકમાંથી નીકળ્યા હોય તો એ હાથ પર લાગે, દરવાજા પર લાગે અને બીજાને થઈ શકે. એટલે એ રીતે આ વધારે ફેલાવાની શક્યતા છે, નહીં કે નોટ અને છાપા કે બીજા આવા માધ્યમોથી. એટલે સાહેબે જેમ કહ્યું કે શાકભાજીથી લોકો બહુ જ ગભરાય છે. એ શાકભાજીથી એ રોગ થતો નથી, પણ એ જે વેચવા આવે છે અથવા કોઈ પણ માણસ, એટલે શાકભાજી વાળો જ એવો નહીં, પણ કોઈ પણ માણસ જેને આ રોગ થયો છે એના સંપર્કમાં તમે આવો, નજીકના સંપર્કમાં, તો આ રોગ ફેલાય છે. બીજું મારે એ પણ કહેવું છે કે અમદાવાદના બીજા બધા પણ તમે રોગના દર્દીઓ જુઓ, એક ઘરમાં 7 જણ રહેતા હોય છે, એકને રોગ થાય છે બીજાને નથી થતો, 6 જણને નથી થતો, એવા પણ ઘણા કિસ્સા છે. એવા કિસ્સા છે કે આખા એમના ફેમિલી કુટુંબમાં ફેલાય છે, પણ એવા મોટા ભાગના કિસ્સાઓમાં એવા છે કે નથી પણ ફેલાતો. એટલે એવું નથી કે તમે એના સંપર્કમાં આવ્યા એટલે તરત રોગ થઈ જવાનો છે. એટલે એ બીક પણ કાઢી નાખવી જોઈએ. ત્રીજું કે જો તમે 60 વર્ષની નીચે છો, તમારી તબિયત સારી છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એવી કોઈ બીજી બીમારી નથી, તો તમને જો રોગ થાય તો એમાં મૃત્યુનું પ્રમાણ ઘણું જ ઓછું છે. એટલે રોગમાંથી બચવાના 100માંથી 99 ચાન્સ કહી શકાય. 1%થી પણ ઓછું મૃત્યુનું પ્રમાણ જુવાન લોકોમાં જોવા મળે છે. એટલે એ પણ ગભરાવાનું એટલું કારણ નથી. એટલે આવા બધાથી રોગ ફેલાશે એ માનવા કરતાં જે આપણે કહ્યું છે સોશિયલ ડિસ્ટન્સિંગ, અને એ પણ હવે 1 મીટરને બદલે 2 મીટરની સલાહ આપવામાં આવી રહી છે. માસ્ક પહેરવો, ખાંસી શરદી થઈ હોય તો લોકોમાં મળવું નહીં. એટલે સ્વીડનમાં તો એ પણ એમણે કર્યું છે, અને બીજા દેશોમાં પણ, કે કોઈ પણ એમ્પ્લોયી અથવા કર્મચારીને જો ખાંસી શરદી થઈ હોય તો એણે જાતે જ કામ પર ન આવવું, કોઈ ડૉક્ટરના સર્ટિફિકેટની પણ જરૂર નથી, એવું એમણે એક બહાર પાડ્યું છે. એટલે લોકો સહેલાઈથી, કારણ કે નોર્મલી શું હોય છે, મૂળભૂત રીતે માવલંકર સાહેબ, સરકાર અને પ્રજા વચ્ચેનો ટ્રસ્ટ અથવા તો એકબીજા પ્રત્યેના વિશ્વાસની વાત છે અને વૈજ્ઞાનિક અભિગમની વાત છે. તમને કંઈક લાગ્યું કે આ નોટોમાં ફેલાશે એમ નહીં, તમારે નિષ્ણાતોને પૂછવું જોઈએ. दीवान साहब, आपसे शुरुआत की थी, हम ये चर्चा का समापन भी आपसे करना चाहेंगे. बहुत कम शब्दों में आप हमें भारत और स्वीडन के बीच की, आप वहां से देख रहे हैं जो परिस्थिति है उसको किस तरह देखते हैं? भारत कहाँ गलती कर रहा है या अच्छा कर रहा है? और स्वीडन ने तो आपने बता ही दिया कि पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट वगैरह की जो प्रश्न थी, और भारत के बारे में आपका क्या सोचना है? तो स्वीडन और इंडिया के बारे में कंपैरिजन, एक तो पहले तो स्वीडन केवल 1 करोड़ लोग हैं, तो बहुत छोटा कंट्री है. दूसरी बात यह है कि इंडिया, यदि यहाँ से हम देखते हैं और दूसरे देशों को देखते हैं, तो इंडिया की जो मोर्टेलिटी है, जो मृत्यु दर है, वो बहुत कम है. वो केवल करीबन आधे से भी ज़्यादा पर मिलियन है यहाँ. तो मेरे ख्याल से इंडिया ने बहुत अच्छा काम किया है कि इन्फेक्शन को रोका भी है और मृत्यु दर कम भी रखी है. इसके कारण से इंडिया जो है बड़े कंट्रीज में सबसे अच्छी जगह पे है कोरोना को कंट्रोल करने के लिए. अब ये है कि जब इंडिया ओपन कर रहा है तो धीरे धीरे ओपन करके जो इकोनॉमी है उसको भी ओपन करना चाहिए, नहीं तो ज़्यादा लोग इकोनॉमी के कारण इफेक्ट होंगे और बहुत सारे लोगों को
दिक्कत पड़ेगी क्योंकि उनके पास काम नहीं है या इकोनॉमी जो है काम ठीक से नहीं कर रही है। इसलिए मैं यहाँ से देखता हूँ कि स्वीडन के से कि इंडिया इज डूइंग वेरी वेल। इट्स द मोर्टेलिटी इज वेरी लो, बहुत मृत्यु दर बहुत कम है और इसलिए इंडिया को ज़्यादा देर नहीं करना चाहिए कि अपनी इकोनॉमी ओपन करे। ધન્યવાદ. દર્શક મિત્રો, દિવાન સાહેબનું એવું કહેવું છે કે ભારતે પોતાની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ. ભારતમાં મૃત્યુદર આજે પણ લગભગ 3-3.25% છે. એટલે આવનાર સમયમાં લોકડાઉનને બહુ કાળજીભરી રીતે ઉકેલીને એને હળવું કરીને અને નાગરિકો તરીકે આપણે બહુ જવાબદાર રીતે વર્તીને હવે પછીનું આપણું જે આખું ધ્યાન છે તે રોજગારી અને અર્થવ્યવસ્થા તરફ હોવું જોઈએ. એ દિવાન સાહેબની વાત સાથે હું સંપૂર્ણ સંમત છું અને આજની આખી ચર્ચાનું મને લાગે છે કે હાર્દ જોઈએ તો આ સ્વીડન અને ભારતની સરખામણીમાંથી आ हार्द निकले छे. दीवान साहब, आपका धन्यवाद तहे दिल से. आप हमारे साथ जुड़े और काफी अच्छी इंसाइट आपके पास हमें मिली. भावलंकर साहेब, आपनो खूब खूब आभार. अरे वैष्णव साहेब, आपे पर घणी उपयोगी बातों करी. त्रणेय पेनलिस्टनो खूब खूब आभार. चर्चानो समापन करीए छे. धन्यवाद दर्शक मित्रों. शुभरात्रि.